મિત્રો આપણે સરસ મજાના ભરેલા ગુંદા બનાવવાના છે, તો તેના માટે મેં અહીં 300 ગ્રામ ગુંદા લીધેલા છે। અત્યારે ગુંદાની સિઝન છે તો ગુંદા માર્કેટમાં આરામથી મળી જાય છે, તો તમે ગુંદાનું ભરેલું શાક બનાવી શકો। ગમે ત્યારે માર્કેટમાં ગુંદા લેવા જાઓ ત્યારે હંમેશા મોટા ગુંદા પસંદ કરવાના। ભરેલું શાક મોટા ગુંદા હોય તો સારું લાગે છે। સૌપ્રથમ તો પહેલાં આપણે ગુંદામાંથી બિયા કાઢી લેશું। આ રીતનો ચાકાની અણીથી ઠરિયો કાઢી લેવાનો। બધા ગુંદામાંથી અંદરથી બિયા નીકળી ગયા છે, તો ગુંદાને સાઈડ પર મૂકી દેશો ને બાકીની પ્રોસેસ કરશું। હવે પછી આપણે જે કેરી લીધેલી છે તેનું ખમણ બનાવી લેશું મસાલામાં નાખવા માટે। કેરી તમે ગમે તે લઈ શકો, પણ થોડીક ખટાશ હોવી જોઈએ। મિત્રો આપણું કેરીનું ખમણ હાઈ ક્લાસ એવું થઈ ગયું છે, તો ખમણને પણ સાઈડ પર મૂકી દેશું। હવે પછી આપણે બીજા મસાલા જોઈ લેશું। મિત્રો આપણે આ બધા મસાલાની સાથે ચણાનો લોટ એડ કરશું। હવે પછી આપણે ગેસ ચાલુ કરીશું અને હવે કઢાઈ હાઈ ક્લાસ એવી ગરમ થઈ ગઈ છે, તો તેમાં સિંગના દાણા નાખી દેશું। તેને સરસ એવા શેકી લેશું। તમે જો આ રીતે શેકીને મસાલા ઉમેરશો તો ટેસ્ટ બમણો થઈ જશે। દાણા આપણા સરસ એવા શેકાઈ ગયા છે, તો હવે દાણાની સાથે આપણે તલ નાખી દેશું। તલને પણ સરસ એવા શેકી લેશું। આપણે દાણામાંથી ફોતરા નથી ઉખેડવાના। હવે ગેસ બંધ કરી દેશું અને બંને વસ્તુને ઠંડી કરવા મૂકીશું। હવે તેજ કઢાઈમાં ચણાનો લોટ શેકી લેશું। અડધા પાવડા જેટલું તેલ નાખીશું। આપણે 1 વાટકી લોટ લીધેલો છે। લોટને ચારીને લેવાનો। તેને પણ ધીમા ગેસ ઉપર શેકી લેશું। જ્યાં સુધી લોટમાંથી કચાશપણું નીકળી જાય ત્યાં સુધી લોટને શેકાવા દેશું। લોટની જગ્યાએ તમારે ફરસાણ ઘરમાં ગમે તે હોય તે પણ તમે ઉપયોગમાં લઈ શકો, પણ ચણાના લોટથી શાક ખૂબ જ સરસ બને છે। તમે એકવાર અવશ્ય બનાવજો, બધાય આંગળા ચાટતા રહી જશે અને માગીને ખાશે। અને એટલું યાદ રાખજો કે વિડીયો પૂરેપૂરો જોવા નમ્ર વિનંતી, તો જ તમે આ રીતનું ભરેલું શાક બનાવી શકશો। જો લોટ આપણો સરસ એવો શેકાઈ ગયો છે તો હવે ગેસ બંધ કરી દેશું। આ રીતનું કચાશપણું બધું દૂર થઈ જવું જોઈએ। હવે પછી આ બંને વસ્તુને ખાણીમાં ખાંડી લેશું અને અધકચરો પાવડર તૈયાર કરશું। એકદમ દરદરો પાવડર તૈયાર કરવાનો છે। જો તમે મિક્સરમાં પીસશો તો એકદમ ઝીણો પાવડર તૈયાર થશે, પણ આપણે દરદરો કરવાનો છે પાવડર તૈયાર। હવે આ ખાંડેલો દરદરો પાવડર આપણે ચણાના લોટની સાથે નાખી દેશું। હવે બાકીના મસાલા કરીશું। તેમાં પહેલાં કેરીનું ખમણ નાખશું। હવે લસણવાળું ખાંડેલું મરચું નાખીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી નમક તમારા સ્વાદ પ્રમાણે તમે ઓછું કે વધુ લઈ શકો છો। 1 ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર।
અડધા પાવરા જેટલું તેલ નાખીશું. હવે મસાલો મિક્સિંગ કરી લેશું. તમે જો આ રીતનું ક્યારેય ભરેલા ગુંદાનું શાક ન બનાવ્યું હોય તો ચોક્કસથી બનાવજો. હું 100% ગેરંટી સાથે કહું છું કે આ શાક ખાવાની બધાને ખૂબ જ મજા આવશે. અત્યારે તો ગુંદાની સિઝન ફૂલ ચાલી રહી છે, તો ચોક્કસ બનાવજો. જુઓ મિત્રો, આપણો મસાલો હાઈ ક્લાસ રેડી થઈ ગયો છે. તો હવે ગુંદા ભરી લેશું. ગુંદાની અંદર મસાલો દબાવીને નાખવાનો, જેથી કરીને વઘાર કરતી વખતે ગુંદામાંથી મસાલો બહાર નીકળી ન જાય. આ રીતે ગુંદો દબાવી દેવાનો. જો આ રીતે બધાય ગુંદા ભરી લેશું. જુઓ મિત્રો, બધાય ગુંદા આ રીતના ભરાઈ ગયા છે. ગુંદા ભરાતા આટલો મસાલો વધ્યો છે, તે આપણે પછીથી ઉપયોગમાં લેશું. હવે ગુંદાનો વઘાર કરીશું. કઢાઈ હાઈ ક્લાસ એવી ગરમ થઈ ગઈ છે, તો તેમાં આપણે સ્વાદ પ્રમાણે તેલ નાખશું. તેલ તમારા સ્વાદ પ્રમાણે તમે ઓછું કે વધુ લઈ શકો છો. ભરેલા ગુંદામાં તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું. તેલ ગરમ થઈ જાય પછી 1 ચમચી રાઈ નાખશું. રાઈને સરસ ફૂટવા દેશું. જો મિત્રો, રાઈ સરસ એવી ફૂટી ગઈ છે, તો હવે તેમાં 1 ચમચી આખું જીરું નાખશું. તેને પણ સરસ રીતે ફૂટવા દેશું. આ બંને વસ્તુ હાઈ ક્લાસ રીતે તતડી ગઈ છે, તો અડધી ચમચી હિંગ નાખશું. લીલા લીમડાના પાન નાખશું. હવે તેમાં ડુંગળીની પેસ્ટ કરેલી છે તે નાખશું. આ રીતે ઉપરથી થાળી ઢાંકી દેવાનું, જેથી કરીને વઘાર ઉડે નહીં. કાંદાને થોડાક પાકવા દેશું, જેથી કરીને કચાશપણું નીકળી જાય. થોડીક વાર આ રીતે ચમચો ફેરવતા રહેશું, જેથી કરીને વઘાર બળી ન જાય. હવે બાકીના મસાલા કરશું. તેમાં હળદર નાખશું. મસાલાના ભાગનું જ નમક નાખશું. હવે તેમાં 1 ટમેટાની પેસ્ટ કરેલી છે તે નાખશો. તેને પણ આ રીતે સરસ એવી પાકવા દેશું. હવે તેમાં અડધી ચમચી કાશ્મીરી મરચું નાખશું. જુઓ, ડુંગળી અને ટમેટામાંથી હાઈ ક્લાસ કચાશપણું નીકળી ગયું છે. તો હવે ગુંદા નાખી દઈશું. હવે પછી આપણે ધીમા ગેસ ઉપર ગુંદાને પાકવા દેશું. ઉપરથી થાળી ઢાંકી દેશું ને થોડુંક પાણી નાખીશું થાળીમાં.
આપણે શાકમાં પાણી નથી નાખવાનું, ખાલી થાળી ઉપર નાખીશું એટલે વરાળમાં સરસ એવા પાકી જાય. ગેસ ધીમો રાખવાનો. મિત્રો 5 મિનિટ થઈ ગઈ છે તો હવે શાકને જોઈ લેશું. પચાસ ટકા શાક પાકી ગયું છે. હજુ થોડીક વાર રહેવા દેશું એટલે શાક એકલા છે એવું પાકી જશે. આ રીતે ચાકુ ભરાવીને જોઈ લેવાના. હજી થોડુંક કાચું છે. ફરી એકવાર ઢાંકીને મૂકી દેશું ને પાકવા દેશું. જો હવે શાકને જોઈ લેશું. જુઓ, જોતા જ ખબર પડી જાય છે ને કે શાક હાઈ ક્લાસ એવું ચડી ગયું છે. એકદમ ગુંદો પોચો થઈ ગયો છે. જુઓ, આ રીતનો થવા દેવાનો. હવે આપણે જે મસાલો રાખેલો હતો તે ઉપરથી થોડોક વેરી દેશું. હવે ગેસ બંધ કરી દેશું. હવે ગુંદાનું ભરેલું શાક ગરમા ગરમ સર્વ કરશો. તો મિત્રો, આપણું તૈયાર થઈ ગયું છે ભરેલા ગુંદાનું શાક. તમે પણ ચોક્કસથી બનાવજો, કારણ કે શાક એટલું ટેસ્ટી છે કે શું વાત કરવી. કારણ કે મસાલા એટલા સરસ નાખેલા છે તો શાક તો બને જ ને, કેમ ન બને. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.